બરવાડા નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. બરવાડા નગરપાલિકામાં ભાજપે યાદી જાહેર કરી છે, જેમાં 15 નવા ચહેરા તો 9 ઉમેદવારને રિપીટ કર્યા છે. બરવાડા તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ફોર્મ ભરાયા. તાલુકાની જિલ્લા પંચાયતની 2 બેઠકો માટે ફોર્મ ભરાયા છે. ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજે અંતિમ દિવસ હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા છે. ત્યારે બરવાડા શહેર ખાતે આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવવાની ફોર્મ પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી અગાઉ જાહેર કરાઈ છે, જ્યારે કોંગ્રેસ દ્વારા હજુ સુધી માત્ર જિલ્લા પંચાયતના ઉમેદવારોની જ યાદી જાહેર કરી છે. રાજેન્દ્રસિંહ ઝાલા, બરોડા શહેર ભાજપ ઉપપ્રમુખ. બરોડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 6 વોર્ડના 24 ઉમેદવારોમાં 24 ઉમેદવાર ઉભા રાખ્યા છે. એમાં 15 નવા ઉમેદવારને ચાન્સ આપ્યો છે. બાકીના જે ઉમેદવારો તેમને રિપીટ કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ રીતે ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. બલરાજભાઈ અલ્કુભાઈ ખાચર, વોર્ડ નંબર 4 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. લોકોને હું એ સંદેશ આપું છું, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધરો તત્ર શ્રી વિજય ધૃતિ ધ્રુવ નિત્ર મતિર મમા. ગીતાજીના છેલ્લા શ્લોકમાં એવું કહે છે સંજય ધૃતરાષ્ટ્રને કે જ્યાં કૃષ્ણ છે ત્યાં અર્જુન છે, ત્યાં નીતિ છે, શ્રી છે, વિજય છે, તમામ વિભૂતિ ત્યાં છે. બરોબર, એવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં તમામ વિભૂતિ, નીતિ, વિજય બધું છે અને એ પક્ષમાં જ મેં ફોર્મ ભર્યું. મારું નામ વિજય ખાચર, મંત્રી શ્રી બોટાદ જિલ્લા ભાજપ. ભારતીય જનતા પાર્ટીના સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર અને સંગઠનમાં રાષ્ટ્રીય નીતિન નબીજી અને જગદીશ વિશ્વકર્મા તેના નેતૃત્વમાં જે સંગઠનને મજબૂતાઈ અને સરકારના જે સેવાલક્ષી કાર્યોને જોઈ બરોડા તાલુકાની 16 તાલુકા પંચાયત સીટો અને 2 જિલ્લા પંચાયત સીટોમાં ખૂબ સારા ઉમેદવારો મળ્યા છે અને એમની સાથે બહોળી સંખ્યામાં દરેક કાર્યકર્તા ઉપસ્થિત રહી અને ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં આ ઉત્સાહ જીતમાં પરિણમશે એનો ચોક્કસ વિશ્વાસ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 1 લાખ યુવાનો જોડવાનો જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પ મુજબ અને પાર્ટી એ પ્રદેશ, જિલ્લા અને તાલુકાના સંકલન કરી અને અનેક નવા ચહેરાનો પણ આમાં સ્થાન આપ્યું. રામસિંહભાઈ પરમાર, ગામ નાવડા. પૂર્વ પાર્ટીની અંદર મહામંત્રીની જવાબદારી અત્યારે નવનાવડાના તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે મેં પણ ઉમેદવારી કરાવી છે. સાથોસાથ અમારા 16 ઉમેદવારોએ 2 જિલ્લા પંચાયત ખાંભડા અને નાવડા નીચે આવતા 8 ઉમેદવારોએ આજે ઉમેદવારી કરી છે. 16 અમારા ફોર્મ ભરાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ઉત્સાહ સાથે આજે બંને જિલ્લા પંચાયતના સભ્યના અમે ઉમેદવારી પત્રો ભર્યા છે. મારું નામ મુનિરા અલી અસગર વકીલ છે. મેં બરવાડા કોંગ્રેસ પાર્ટીમાંથી 4 નંબરના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું છે અને ખાસ બરવાડાની જનતાને અને મારા ભાઈ બહેનોને ખાસ અપીલ કરું છું કે મેં જે ફોર્મ ભર્યું છે ને મેં જે ઉમેદવારી પત્ર ભર્યું છે એમાં હું આશા રાખું છું કે તમે બધા મને સાથ આપી અને જીતાવશો, તાકે આ વખત આપણે કંઈ કોંગ્રેસ આવે તો આપણે કંઈ નવું કરીને બતાવીએ આપણા ગામ વાસ્તે અને કોઈ સારું કામ કરીએ કે જેનાથી આપણા ગામની ઉન્નતિ થાય. જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા, બરવાડા.